તો ફાઇનલી અત્યારે નોકરીથી આવી ગયા છીએ અને કપડો બપડો ચેન્જ કરી લઈએ. પહેલાં તો ચેન્જ કરી અને પછી ઊંઘવું પડશે, કારણ કે 2-3 દિવસથી હરખી ઊંઘ નહીં આવી. 2-3 કલાક ઊંઘે ડેલી. ભાઈ 8 કલાકની ઘેર ઊંઘ લેતા એની જગ્યાએ અત્યારે 2-3 કલાક ઊંઘવું પડે. બાકી કિરણભાઈ એમ કહેતા હતા કે સ્ટેશન ચેન્જ કરાવી જેવું છે, તો એમને સારું એવું સ્ટેશન છે ભાઈ. એએફ લોડિંગની અંદર છે. તો જે બી ભાઈઓ ઓળખતા હોય તો કોમેન્ટ કરજો, બરાબર. જય માતાજી. અત્યારે ઊંઘીએ બરાબર, ખતરનાક. પછી મળે કંઈક બનાવીએ નવું. તો ઊંઘ તો આવી ના, પણ હવે ચા નાસ્તો કરવો પડશે. તો નીચે જઈને દુકાનથી લેતા આવીએ, બરાબર. પહેલાં તો લેતા આવીએ. ચાલો તો ફાઇનલી કાળુભાન દુકાને જવા આવી ગયા છીએ. कारोबार दुकान तो बंद है यार, क्या हो गया. फाइनली नीचे जઈને આવ્યા, પણ કાળુભાન દુકાન તો બંધ હતી. કિરણ ગમમાંથી લેવા જવું પડશે કાળુભાન દુકાને. કિરણ તો ફાઇનલી આપણે ચા નાસ્તો કરી લીધો છે. સેવ મમરા અને બધું ચા ને બધું પટાઈ દીધું છે. આ બધું ચા નાસ્તો કરી લીધો છે ગાઈસ. ફૂલ માહોલ ગરમ કરી દીધો છે. હવે અને નાવું છે. કિરણ તો વાતો કરવા માંડ્યો ભાઈ. ઘેર ફોન કર્યો એને. આપણે ઘેર ફોન કરીએ હમણાં. 3-4 દાડો કર્યો નહીં, અત્યારે કરીએ. હું એકણ આવું ને ગાઈસ એટલે ઘેર ભૂલી જાઉં છું ફોન બોન. ચોથી એકણ આવું ને એટલે બધું ભૂલી જાઉં. અને વહીથી ત્યાં જાઉં ને એટલે અહીંનું ભૂલી જવાનું. જો છીએ ત્યાંની મજા લેવાની, બાકી વધારાની માથાકૂટ નહીં કરવાની, બરાબર. અને ઘરે જવાનું છે આપણે હોળી ઉપર. તો આપણે તો 2 રજાઓ લઈ લીધી છે, અને 2 રજાઓ છે એમ કરીને 4 રજાઓ છે. તો ફૂલ મોજ અને ફૂલ માહોલ ગરમ કરવાનો છે. તો યુટ્યુબની અંદર જે બી ભાઈઓએ સબસ્ક્રાઈબ ના કર્યું એ કરી લેજો, બરાબર. બાકી વિડીયો જોવાની તમને કેવું લાગે છે કોમેન્ટ કરો. કેવા વિડીયો આવે છે, કેવા તમને મજા આવે છે, બરાબર. તેમાં તો ફાઇનલી અત્યારે એક બહુ મોટી મુસીબતમાં અમે બચી જાય છીએ. જે લુગડો ધોવાની મુસીબત હતી એમાંથી અમે બચી જઈએ, કારણ કે બધો લુગડો ભેગો કરીને ઘેર લઈ જઈશું. પછી ઢોસામાં મમ્મી તો બીજું કે દો એવું નક્કી નહીં કરવા મમ્મી તો. તો હાજી ગાઈઝ આપણે નહીં આવી ગયા છીએ અને મસ્ત શરીર આમ ખિલખિલાટી ઉઠ્યું. ના ગરમ પાણીથી ના એટલે મસ્ત શરીર આમ થાક બાક ઉતરી ગયો છે. તો થાક તો ઉતરી ગયો છે અને ખાવાનું બાકી છે, બનાવવાનું બાકી છે, લોટ બોટ બાંધવાનું બાકી છે. તો એ કામ અમારે રેડી કરવું પડશે, અત્યારે ચાલુ કરી દેવું પડશે. બાકી 9-10 વાગી જાય અને ખાવામાં. બાકી આજુબાજુ જવાનો વિચાર છે. તો ત્યાંનો પ્લેસ માહોલ જેવો છે તમને બતાવીએ ભાઈ. મજબૂત માહોલ હોય એ બાજુ. બધા ભાઈઓ આવીને બે છે, ફોટા બોટા પાડવાની જગ્યા મજબૂત હોય. તો જોઈએ આપણે વિડીયો બનાવવાનું થાય તો બનાવીએ. બાકી એ બાજુ જઈને જોઈએ જેવું છે જેવું નહીં. તો ફાઇનલી ગાઈઝ આપણે જમવાનું બનાવી દીધું છે. તો ફાઇનલી લુકમાં આવી ગયું છે. આપણે શાક બનાવી છે, રોટલી ઘીવાળી, બરાબર. ડુંગળી અને ગાજરનું શાક બનાવ્યું છે અને ઘીવાળી રોટલી બનાવી છે.